ભગવાન શંકર વિનાશ કરે છે, હા મહાકાલી વિનાશ કરે છે, હા કઈ રીતે? બોલે ભગવાન શંકરની અંદર જે તામસી કુંડલીની શક્તિ છે એનું નામ છે મહાકાલી. શક્તિ કા નામ હૈ. અહીંયા ભગવાન વ્યાસ આરંભ કરે છે ગ્રંથનો તો કહે છે જન્માદ્યસ્ય યતઃ, ઉત્પત્તિ સ્થિતિ લયનું જે કારણ છે. હવે ઉત્પન્ન તો આપણે પણ કરીએ છીએ. માણસ ધીમે 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 પૈસા વાળો થાય તો ઘર બનાવે, તો એ સર્જન થયું. પછી આપણે આપણા ઘરનું સાર સંભાળ રાખીએ કે નહીં, આપણે આપણા ઘરનું રક્ષણ કરીએ નહીં, તો પાલનની શક્તિ પણ આપણામાં છે. આપણે પુરુષ કમાવા જતો હોય અને એ પુરુષ પૈસા લાવે અને એ પૈસાથી આખા ઘરનું પેટ ભરાતું હોય તો પુરુષમાં પાલન કરવાની શક્તિ છે કે નહીં? ખાલી પૈસા લાવે ને પૈસા મોઢામાં થોડા નાખી દેવાય. એ સ્ત્રીને આપે, સ્ત્રી એનો રોટલો બનાવે. જો આપણે ત્યાં કેવી વહેંચણી છે, કેવી સુંદર વ્યવસ્થા છે સનાતન ધર્મમાં. હા, એક લાવે, હા એક પકાવે, પોતાના પતિના પેટમાં પધરાવે, તો આ પાલન છે કે નહીં? પોષણ છે કે નહીં? અને એ ઘર જ્યારે જૂનું થઈ જાય અને નવું બનાવવું હોય ત્યારે એ ઘરને તોડી નાખે કે નહીં માણસ? તો વિસર્જન પણ થયું, વિલય પણ થયું. જો ત્રણેય શક્તિ આપણામાં છે તો આપણે ભગવાન કેમ નહીં? આપણે ભગવાન નથી એનું કારણ છે સાહેબ, કારણ કે આપણે સર્જન કરીએ ને એનો અહંકાર છે આપણને.